અરે હાહુ બે શું કરો છો તમે? અરે બટા બેન ના હાહુ આવે છે તો ઘરની સાફ સફાઈ કરીએ છીએ. અરે બેન ના હાહુ આવે છે તો કઈ સોફા નીચે થોડા બેહવાના છે? તમે સોફા નીચે સાફ કરો છો? અરે બેન ના હું સોફા નીચે નહીં બે, પણ સોફા નીચે જોઈને ચેક કરશે ખરખી સાફ સફાઈ કરી છે કે નહીં. અરે આવો વેવાણ આવો, ઘણા દિવસે આવ્યા ને. હા હો, ઘણા દિવસે આવ્યા. હા પણ શું કરીએ, ઘરના સાફ સફાઈ માંથી કઈ નવરાઈ મળે ને કઈ અવાય નહીં, એટલે એમ થયું આજે કે હાલો આપણે આજે જઈ આવી. હા જો ને અમે હાહુ ઘરની સાફ સફાઈ માં રહી, અમારે ટાઈમ નથી મળતો. વેવાણ હું જમવાનું બનાવું છે? ના રે ના વેવાણ કાંઈ નથી બનાવું. એમ થોડું હાલે, હવે આવ્યા છો જમીન જ જવાય ને. જમવાનું શું બનાવે હવે? અહીંયા આવી મને એમ થયું કે હાલો વેવાણ ને ઘરે આટો મારતી જાવ એમ. અરે વેવાણ હું ગોતો છો? થેલી નીચે પડી ગઈ છે મારી બેન. આવી ગયા બેન ના. હા બેન ના હાહુ સોફા નીચે શું કરે છે? એની થેલી ગોતે છે. હા હો બે ઘરની સાફ સફાઈ તો સારી રાખે છે હો. અય તમને કહું, હા પણ 500 રૂપિયા આપો ને. 500 રૂપિયા શું કરવા તારે? અરે એટલી ઠંડીમાં ગરીબ ઉભો છે ને એને આપવા છે. હા શું કહું ને રીતિ, મને આજ તારી ઉપર છે ને ગર્વ થાય છે કે તું ગરીબોનું એટલું જ ધ્યાન રાખશો. એક કામ કર, 500 નહીં હાલે, હા 1000 છે ને, 1000 ઈ ગરીબને આપી દે જા. 1000? હા હા. પણ હું કહું છું, ગરીબ ઊભો છે ક્યાં? અરે આપણી શેરી નાકે હાડીઓ વેચે છે. હું પણ ફોન ઘુમડતા ઘુમડતા આવું છું. અરે તું આ હાડી જો. અરે વાહ, હાડી બહુ મસ્ત છે. સારી છે? હા. અને ઓનલાઈન માં 20000 રૂપિયા ભાવ કે. 20000? હા. અરે આ હારું કેવાય. 20000 કે દુકાનમાં લેવા જાવ ને તો 27 થી 28000 ભાવ છે હાડીનો. અને આની કલર ની ડિઝાઇન તો જો કેટલી મસ્ત છે. હે? હા, માર્કેટમાં ક્યાંય કલર ડિઝાઇન નથી મળતી. તો બરોબર છે આ ભાવ? હા બરોબર છે. ઓર્ડર કરી દો. હા કરી દો. આ હું કહું છું, હા મેં બધા હાટો વઘારેલી ખીચડી બનાવી છે, તો તમારે હાટુ પનીર ટીકા બનાવી નાખું. હા બનાવી નાખ. સારું. થઈ ગયો ઓર્ડર. થઈ ગયો. હા હવે આપણે ભાઈ બીજ માં બેન ની ત્યાં જમવા જઈએ ને હા. ત્યારે બેન ને આપી દેવું. તને કઈ ખબર પડે છે? 2000 ની વસ્તુ તે 500 રૂપિયા માંગી, એમ મગાતા છે? હા એટલી બધી કંજૂસી ન કરાય. હું છું ભાઈ? શું થાય આ જોને તાર ભાભી 2000 ની વસ્તુ 500 રૂપિયા માંગી, બોલ. હું 2000 ની વસ્તુ 500 માં? હા તો ઉભા રહ્યો તમને હું સમજાવું. સમજાય? અરે ભાભી 2000 ની વસ્તુ 500 માં નો મગાય, 200 માં જ મગાય. દેર બોજે બે કંજૂસ જ છે. અરે હું મારી પત્ની નહીં જાય, તમે દર વખતે આમ કરો છો. મારી પત્નીને લઈ જ નથી જતા, પણ હું છે ને મારી પત્નીના સપોર્ટમાં બેઠો જ છું. આ વખતે તો તમારે મારી પત્નીને લઈ જ જવી પડશે બસ. હા હું જાય જ. એમ કેમ હું ન જાઉં? હા તો અરે જગ્યા નથી એમ? અરે જગ્યા ન હોય ને તો મોટી ગાડી કરાવી લ્યો. અરે જેને લઈ જાય હોય ને એની ગમે તે જગ્યા થઈ જાય. હા તો ઓલી દશુની પત્ની જાય જ છે ને. અરે એ તો કેટલી જાડી છે, જો એની જગ્યા થઈ જતી હોય ને તો મારી જગ્યા થઈ જ જાય. હા તો તમે ગમે એ કરો, બાકી મારી પત્નીની જગ્યા તમારે કરાવવી જ પડશે બસ. હા હું તો જવાની જ છું. એવાથી કયો કોઈને બંધ રાખે. હા સાંભળ્યું, એનું ફાઇનલ જ છે, ઈ જાહે જ બસ. હા દર વખતે આમ કરે, તને લઈ જ ન જાય. આ તું કઈ બોલતી નથી ને એટલે. ભોળા માણસ હોય ને એની હારે જાવું થાય, એટલે મને કોઈ નો લઈ જાય. પણ જવાનું છે ક્યાં? પાગલ ખાને. વાહ આજ તો બહુ હરખમાં છે ને. બસ આવી રીતના જો હરખમાં રહેતી હોય ને તો આખું ઘર ખુશખુશાલ રહે. હેપી વાઇફ હેપી લાઈફ. લે આજ તો બહુ હરખમાં લાગે છે ને, અને કોઈની નજર ન લાગે, બસ આમ જ હસતા રહે. પણ એટલા બધા હરખમાં છે કેમ? હું તો એની બાજુમાં બેઠી નથી, હું તો અહીંયા ઊભી છું, તો એટલો બધો હરખ એને છે એનો. આપણે છોકરીએ વાત તો નથી કરતા ને? પાક્કું ગમે એ છોકરીએ વાત કરતા જ હશે.
એટલે જ એટલા બધા હરખમાં હોય. આજ તો છે ને એને મૂકવાની જ નથી. આજ તો એનો વારો છે. ઓય, કોને હારે વાત કરો છો તમે? તમને કહું. ઓય તમને કહું, હા મેં ઓનલાઈન પાર્સલ મંગાવ્યું ને તો આજે આવવાનું છે. હા તો 500 રૂપિયા ઘટે છે, આપો ને. 500 રૂપિયા હા, હું કાલ પાછા આપી દઈ. સારું હાલે 500 કાલ પાછા આપી દેજે. હા, કાલ પાછા આપી દે. હા The next day. ઓય કાલ મેં તને 500 રૂપિયા આપ્યા હતા. 500 રૂપિયા? અરે કાલ તારા પાર્સલ માં ઘટ્યા હતા લઈ ગઈ હતી ને. હા હા તે હું કીધું તું કાલ પાછા આપી દે. હા, કીધું તું ને. તો લાય પાછા. લ્યો પાછા. હા હું પાછા મેં કાલ કીધું તું ને કે હું તમને કાલે પાછા આપી દે. આપી દીધા પાછા. કુલર કેમ બંધ કરી દીધું? ક્યાં લઈ જાશો? અરે આ કુલર છે ને મારા બેડરૂમમાં લઈ જાઉં છું. કેમ? આ કુલર મારા પતિ લઈને આવ્યા છે ને એટલે આ કુલર હવે હું વાપરું. કેમ મમ્મી તમે કુલર બંધ કરી દીધું? કુલર તારો પતિ લાવ્યો, લાઈટ બિલ તો મારો પતિ જ ભરે છે ને. હસ્તી હું ધૂળેટી આટું કલર ને એવું બધું લેવા જાઉં છું. તારી આટું કઈ લાવવું છે? હા પપ્પા મારી હાટુ થોડા કલર ને પિચકારી લેતા આવજો. સારું હાલ તાર મમ્મી ને પૂછી લઉં. હારે રિદ્ધિ હું બોલો? અરે હું એમ કઉ છું કે હું ધૂળેટી આટું કલર લેવા જાઉં છું તો તારી આટું કયા કલર લાવું? અરે ના ના, મારે એકે કલર ની જરૂર નથી. કેમ? અરે હું બોલે ને ત્યાં તમે બધા લાલ પીળા થઈ જાઓ. હાલે તારું શાક. આવી ગયા? હા કેમ બટેકા નો લાવ્યા? અરે ત્યાં હું કીધું તું બટેકા પસાના 2 કિલો મળે ને તો લેતા આવજો. કેમ પસાર 2 કિલો નો મળ્યા? નહીં તો પસાના 4 કિલો દેતા હતા. હું છું અરે જો ને બધું શાક બળી ગયું. એમ કેમ કરતા પડી ગયું? ધ્યાન રખાય ને. હું ધ્યાન રખાય ને શાક છે બળી ગયું તો બળી ગયું. માણસ છું ભૂલ માણસથી જ થાય. ભગવાન નથી કહ્યું. અહીંયા ફરી વખત બનાય ને બીજું હું. શું થયું? અરે કાઈ નહીં આ જો ને શાક ઢોળાણી સાફ કર્યું. અરે તમારાથી છે ને એક